નમસ્કાર ખેડૂત મિત્રો, હું દર્શિત ધુલિયા કલશ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હજારીના પ્લોટ એટલે કે ગલગોટાના પ્લોટ ઉપર હાજર છીએ. તો આપણે ખેડૂત પાસેથી જાણીએ કે તેને કઈ વેરાયટીનું ઉત્પાદન કરેલું છે અને તેને કેવો અભિપ્રાય રહ્યો. તો તમારું નામ જણાવશો? વિજયભાઈ બુધાભાઈ ઠાકોર. તો તમે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? કલશ કંપનીની 5460 વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આ તમારે અત્યારે કેટલા છોડવા છે અત્યારે વાવેતરમાં? 4000 છોડવા. અને 4000 છોડવામાં અત્યાર સુધીમાં તમે ઉતારો કેટલો લીધો? કેટલી તોડી કરી લીધી છે? વીણી તો 8 વીણી વીણાઈ ગઈ. આ 9મી વીણી આવશે. 8 વીણી વીણાઈ ગઈ અને 9મી વીણી આવશે. તો 8 વીણીમાં તમે અત્યાર સુધીમાં કેટલા જબલાનો ઉતારો લીધેલો? 3000 કિલો લીધું એટલે 300 જબલા. 300 જબલા એટલે કે 3000 કિલોનો તમે ઉતારો લઈ લીધો છે. તો હવે તમને 8 વીણી સુધીમાં તમને આની ફૂલની ક્વોલિટીમાં કેવું રહ્યું? ના ફૂલની ક્વોલિટી તો સારી જ છે. અત્યારે સારી છે. તો પહેલાં તો 4-5 વીણામાં તો જોરદાર જ હતી એમ ને? અત્યારે પણ તમને સારી લાગે છે ફૂલની ક્વોલિટીને? A1 ક્વોલિટી. અને આની ટાઇટનેસમાં તમને કેવી લાગે છે? ટાઇટ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ ટાઇટનેસ છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જોઈ શકો છો કે આ જે 8 વીણીના તોડીના જે ફૂલ છે તો એની ફૂલની ક્વોલિટી અને તમે એની ટાઇટનેસ પણ જોઈ શકો છો કે આ વજનમાં પણ 16 થી 18 ગ્રામના ફૂલ છે. તો હું પણ બીજા ખેડૂત મિત્રોને એવું વિનંતી કરીશ કે તેઓ પણ કલશ કંપનીની 5460 વેરાયટીનું વાવેતર કરે અને માર્કેટમાંથી સારો ભાવ મેળવે અને સારી ક્વોલિટીમાં માર્કેટમાં પહોંચાડે એવો બીજા ખેડૂત પાસે પણ આગ્રહ રાખું છું. ધન્યવાદ.